લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ હતી। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી રાજકીય ચહલપહલ પણ વધી હતી। ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ આજરોજ વોર્ડ નંબર 13ના ભાજપના ઉમેદવારોએ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 13માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શૈલેન્દ્ર ઠાકોર, નિધિબેન પટેલ, ગીતાબેન મકવાણા અને ગોપાલભાઈ ગોહિલે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ચૂંટણી અધિકારીને તે સુપ્રત કર્યું હતું। ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપશે અને મતદારોનો વિશ્વાસ જીતશે। નમસ્કાર, મારું નામ નિધિ પટેલ છે। વોર્ડ નંબર 13 જે આપણે ખંડેરાવ માર્કેટ એરિયા છે, આપણો જે સિટી એરિયા છે, આપણો વોર્ડ છે, એ છેલ્લા 30 વર્ષથી હું નાની હતી ત્યારથી મારા પપ્પાને જોઈ જ રહી છું કે બીજેપીમાં રહીને, કાઉન્સિલર રહીને એમને સમાજની કેવી સેવા કરી છે, લોકોના સોલ્યુશન, જે બી પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન નિરાકરણ કર્યું છે। અને એટલા માટે જ ગયા ટર્મમાં 5 વર્ષમાં જે મારા માતાજીને જે બીજેપીએ વિશ્વાસ રાખીને એમને જે ટિકિટ આપી હતી અને એમને જે કાઉન્સિલર તરીકે હાઈએસ્ટ વોટથી જે મારા માતાજી આવ્યા હતા, એ કશે ને કશે જે સમાજને, જે લોકો છે એમનો પ્રેમ દેખાઈ રહ્યો છે 25-30 વર્ષથી। અને એ જ પ્રેમ મારા માતાજીએ, જે એમને મારા પપ્પાએ જે બી કામ કર્યું, એ એક્સપિરિયન્સને આગળ વધાર્યું મારા માતાજીએ, એમનું પોતાનું એક્સપિરિયન્સથી, તો મારા શોલ્ડર પર જે ભાર છે ને એમનો અને બીજેપીનો જે વિશ્વાસ મારી પર છે, એ બહુ મોટો ભાર લઈને ચાલી રહી છું। અને આ ભાર હલકો ત્યારે જ થશે જ્યારે એમનું એક્સપિરિયન્સ આગળ લઈને ચાલીશ અને આપણા જેટલા બી મતદારો છે, કોંગ્રેસ મુક્ત વોર્ડ જ્યારે બનશે, પેનલ આવશે, ત્યારે કદાચ મને લાગે છે કે આ ભાર ઓછું થશે અને સ્માર્ટ સિટી માટે આવનારું જે આપણું યુગ છે, આવનારા જે યુવાઓ છે, એક કલાનગરી, જે સંસ્કારી નગરી આપણા મહારાજા સયાજી રાવે જે બનાવી હતી, એ જ પુનઃ સ્થાપિત એવું ફાઉન્ડેશન કરીશું કે આવનારા વર્ષો સુધીની જે પેઢીઓ છે એ આપણાને યાદ કરશે। ભારત માતા કી જય। આજે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 13 તરફથી અમારી સંપૂર્ણ પેનલ આજે ફોર્મ ભરવા આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને આ વખતે વોર્ડ નંબર 13ને કોંગ્રેસ મુક્ત કરવાનો છે, એના માટે ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ મૂક્યો છે એ આ પરિપૂર્ણ કરીશ। કોઈ પણ સંજોગોમાં પ્રજાના અમને આશીર્વાદ છેલ્લા 25 વર્ષથી છે અને એના લીધે અમે આ કાર્યને સફળતાપૂર્વક પાર કરીશું। લોકોના જે પડતર પ્રશ્ન છે એને પૂર્ણ કરીશું। આગળની રણનીતિ એ જ નળ ગટરને પાણી, વોર્ડ નંબર 13માં જે પડતર પ્રશ્ન છે, જેટલી જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે એટલી જ છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસ પણ આ વોર્ડમાં છે, એટલે કોંગ્રેસની પણ એટલી જવાબદારી છે। એટલે ભારતીય જનતા પાર્ટી એટલે જ વિશ્વાસ મૂકીને તક આપી છે કે પડતર પ્રશ્નો જે વોર્ડના નથી થતા એ તમે સંપૂર્ણ પેનલ લાવી પ્રજાના આશીર્વાદ લઈને પરિપૂર્ણ કરો।